મહિનાથી 2 વર્ષ સુધી કન્સીવ કરવાનો પ્રયત્ન કરવા છતાં પ્રેગ્નન્સી રહેતી નથી. કન્સીવ કરવા માટેના બધા જ રિપોર્ટ્સ કરાવ્યા, બધા જ નોર્મલ આવે છે, છતાં પણ રિઝલ્ટ 0. તો કદાચ તમારા પ્રોબ્લેમ્સ હોર્મોન્સમાં નથી, એ પ્રોબ્લેમ તમારી જઠરાગ્નિ યાને કે ડાયજેસ્ટિવ ફાયર અને લાઇફસ્ટાઇલમાં હોઈ શકે છે. ધીસ ઇઝ ડોક્ટર હેતલ, આયુર્વેદિક ડોક્ટર. આ વિડીયોમાં 5 એવા નેચરલ વેઝ તમારી જોડે શેર કરીશ કે જેનાથી તમને નેચરલી કન્સીવ કરવામાં હેલ્પ થશે. કોઈ ફેક હોપ નથી, સિમ્પલ આયુર્વેદિક સાયન્સ તમને તમારી જોડે શેર કરીશ. પહેલું છે અગ્નિ વિસેટ. અગ્નિ વિસેટ એટલે કે આપણી ડાયજેસ્ટિવ ફાયરને રિસેટ કરવાની છે. આયુર્વેદ શાસ્ત્રોમાં એવું બતાવ્યું છે કે મંદાગ્નિ, જે ડાયજેસ્ટિવ ફાયર જો વીક હશે, ગટ હેલ્થ તમારી પુઅર હશે, તો ફર્ટિલિટી રેટ 40 to 50% જેટલું ઘટી જાય છે. એનું કારણ એ છે ખાવાનું ખાશું આપણે, પ્રોપર પાચન થશે નહીં. જે પચ્યા વગરનો ખોરાક હોય તે ટોક્સિન્સમાં કન્વર્ટ થશે. ખોરાકનું બરાબર પાચન થશે નહીં, તે જે ખોરાકમાં ન્યુટ્રિયન્ટ હોય તેનું એબ્ઝોર્પ્શન પણ નહીં થશે. એટલા માટે ગટ હેલ્થ ખરાબ તો ફર્ટિલિટી હેલ્થ પણ તમારી ખરાબ. તો એવી આ વસ્તુને ક્લિયર કરવા માટે તમારી ગટ હેલ્થ ને પાવરફુલ બનાવવી પડશે, એટલે કે ડાયજેસ્ટિવ ફાયર, જઠરાગ્નિને મજબૂત બનાવવું પડશે. એના માટે નંબર 1 CCF ટી, આખા ધાણા, જીરું, ફનેલ એટલે કે વરિયાળી અને આદુવાળી ચા દિવસ દરમિયાન તમે 2 થી 3 વાર તમે લઈ શકો. એનાથી ડાયજેસ્ટિવ ફાયર તો મજબૂત થશે, તમારો કોન્સ્ટિપેશન હશે તે પણ ક્લિયર થશે અને તમારો મૂડ પણ એનહેન્સ થશે. નંબર 2, આખા દિવસ દરમિયાન લીલા શાકભાજી અને ગરમ અને વેલ કુકડ ફોર્મમાં ખાવાનું છે. બેકરી આઇટમ્સ અને ડેરી આઇટમ્સ કમ્પ્લીટલી અવોઇડ કરવાના રહેશે. ઠંડા પીણા, ઠંડી સ્મૂધી અને ઠંડા સેલિડ કમ્પ્લીટલી અવોઇડ કરવાના રહેશે. બિસ્કિટ, બ્રેડ અને પાઉં કમ્પ્લીટલી અવોઇડ કરવાની રહેશે. થોડાક ટાઈમમાં તમે નોટિસ કરશો, તમને પોતાને તમારું પેટ હલકું લાગશે અને એનર્જી લેવલમાં વધારો થશે. ત્યાર પછી બીજો પ્લાન આવશે નંબર 2માં, ઓવરઓલ સ્ટ્રોંગ ડાયજેશન ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ ફર્ટિલિટી. બીજો નંબર આવશે હોર્મોન બેલેન્સ. આપણા હોર્મોન્સ હોય તે ટેબ્લેટથી ટેમ્પરરી સોલ્વ થાય છે, પણ આયુર્વેદા હોર્મોન્સને બેલેન્સ કરવા માટે રૂટ કોઝ પર કામ કરે છે. જેને કન્સીવ નથી થતું ને એ વ્યક્તિઓમાં 2 હોર્મોન્સ ઇમ્બેલેન્સ જોવા મળે છે, એટલે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને હાઈ કોર્ટિઝોલ. એટલે કે ઇન્સ્યુલિન અને કોર્ટિઝોલ બંને હોર્મોન ઇમ્બેલેન્સ હોય છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હશે તો તમારું બેલી ફેટ વધશે, તમારું ડાયજેશન મેટાબોલિઝમ ખરાબ થશે, તમારું ઓવ્યુલેશન બ્લોક થશે, તમારી ફર્ટિલિટી બ્લોક થશે. અને હાઈ કોર્ટિઝોલ હશે એટલે કે સ્ટ્રેસ હોર્મોન વધારે હશે તો પણ તમારું ઓવ્યુલેશન બ્લોક થશે અને ફર્ટિલિટી બ્લોક થશે. તો ઇન્સ્યુલિન અને આ કોર્ટિઝોલ હોર્મોનને રિસેટ કરવા માટે તમારી લાઈફમાં એકવાર પંચકર્મ જરૂરથી કરાવો. પંચકર્મ એટલે કે 5 ક્રિયાઓનું કોમ્બિનેશન છે. એનાથી ટોક્સિન્સ તમારા રિમૂવ થશે, ડાયજેશન અને મેટાબોલિઝમ પાવરફુલ થશે અને તમારું જે અગ્નિ છે, ફાયર, ડાયજેસ્ટિવ ફાયર, એ પણ એકદમ મજબૂત બનશે. નંબર 2 પર અભ્યંગ એટલે કે મસાજ. અઠવાડિયામાં એકવાર કોઈ પણ કોલ્ડ પ્રેસ ઓઇલનું તમે મસાજ કરાવો. એનાથી તમારું બોડી અને માઇન્ડ રિસેટ થશે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ બનશે અને કોર્ટિઝોલ હોર્મોન એ રિસેટ થશે, બેલેન્સમાં આવશે. નંબર 3 પર આવશે નસ્ય. નસ્ય એટલે ગાયના ઘીનું નસ્ય. નાકમાં 1 ડ્રોપ તમે નાખી શકો. એનાથી જે પિચ્યુટરી ગ્લેન્ડ અને હાઇપોથેલેમસમાંથી જે હોર્મોન્સ રિલીઝ થાય છે તે હોર્મોન્સ બેલેન્સમાં આવશે. આ 2 હોર્મોન્સને તમે બેલેન્સમાં લાવશો તો ડેફિનેટલી તમારું ઓવ્યુલેશન ઇમ્પ્રૂવ થશે અને ફર્ટિલિટીના ચાન્સીસ વધી જશે, મતલબ હેલ્ધી ફર્ટાઇલ તમે બની શકશો. દેન નેક્સ્ટ નંબર 3 પર આવશે અંડાશય અને ગર્ભાશયને નરિશમેન્ટ કરવું, મતલબ એને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવું. ઘણા બધા મેડિસિન અને ઇન્જેક્શન્સ લેવાથી અથવા અમુક એજ પછી આપણી જે એગ એટલે કે ઓવમની ક્વોલિટી 3 to 5% જેટલી ઘટી જાય છે. ભગવાને એટલું સરસ બોડી બનાવ્યું છે કે જો લાઇફસ્ટાઇલને થોડી આપણે અપગ્રેડ કરીશું અથવા લાઇફસ્ટાઇલને થોડી મોડિફાઈ કરીશું તો ડેફિનેટલી સેલ્સની જે હેલ્થ છે તે આપણે ઇમ્પ્રૂવ કરી શકીશું. એટલા માટે ગર્ભાશય અને અંડાશયને નરિશમેન્ટ પ્રોવાઈડ કરવા માટે ફલદ્રુત અથવા સતાવરી ધ્રુત એટલે કે જે મેડિકેટેડ ઘી છે એ તમે દિવસ દરમિયાન લઈ શકો, અડધી ચમચી ગરમ પાણી સાથે ડાયલ્યુટ કરીને. અથવા તમે તમારા ડૉક્ટરને પૂછો કે કયા ડોઝમાં મારે લેવું જોઈએ, પણ ગૂગલ પરથી કોઈ બી જાતના ડોઝેસ ના નક્કી કરતા. ઓકે. દેન નંબર 4 ઉપર આવશે સ્ટ્રેસ મેનેજમેન્ટ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને સૌથી વધારે ઇગ્નોર કરવામાં આવતું આ ટોપિક છે. કન્સીવ નથી કરી શકતા એટલા માટે વ્યક્તિ સ્ટ્રેસમાં જશે, અથવા કોઈ કારણવશ જીવનમાં કોઈ ઇન્સિડન્ટ બન્યો હોય
એના લીધે સ્ટ્રેસ હશે અને એ સ્ટ્રેસના લીધે કન્સીવ કરવામાં તકલીફ પડતી હશે. આ એક વિશિયસ સાયકલ છે. આ વિશિયસ સાયકલને બ્રેક કરવા માટે અથવા લૂપમાંથી બહાર નીકળવા માટે ડેફિનેટલી તમારી અમુક ટેકનિક તમારા રૂટીનમાં ફોલો કરવી પડશે. જેમ કે યોગા, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, મેડિટેશન, સાઉન્ડ થેરાપી, હિલિંગ થેરાપી, પ્રાણિક હિલિંગ, રેકી હિલિંગ અને ત્રાટક મેડિટેશન અથવા ગાઇડેડ મેડિટેશનનો સહારો લો ઓન અ ડેલી બેસિસ. ડેફિનેટલી તમારું જે કોર્ટિઝોલ લેવલ સ્ટ્રેસના કારણે વધેલું હશે તે રિસેટ થશે, બેલેન્સમાં આવશે અને તમે ખુદ લાઇટ ફીલ કરશો. લાસ્ટ નંબર 5 અને ખૂબ જ જરૂરી છે, અલાઇન વિથ નેચર. આપણે નેચરની સાથે ચાલવાનું છે. કન્સેપ્શન એ એમનેમ ફોર્સથી થતું નથી. એને રાઈટ એનર્જી રાઈટ ટાઈમ પર જ્યારે આપશો ત્યારે રાઈટ કન્સેપ્શન આપણે કરી શકીએ છીએ. નેચર એટલું પાવરફુલ છે, પણ નેચરને ફોલો કરવાનું આપણે ભૂલી ગયા છે. એટલા માટે કન્સીવ કરવામાં આજકાલ તકલીફ પડી રહી છે. નેચર સાથે અલાઇન કરવા માટે આપણે જ્યારે સૂર્યોદય થાય 6 થી 6:30 ની વચ્ચે આપણે ઉઠી જવાનું છે. નોર્મલ રૂટીન જે વર્ક પતાવીને 10 મિનિટ્સ માટે સન એક્સપોઝર લેવાનું છે. ઉઠ્યા પછી 1 થી 1.5 કલાક સુધી મોબાઈલને ટચ નથી કરવાનો. ત્યાર પછી કોઈ પણ ફાસ્ટ વોકિંગ હોય, યોગા હોય, સૂર્ય નમસ્કાર હોય એ તમે કરી શકો. એનાથી તમારું જે સવારમાં ઓલરેડી કોર્ટિઝોલ થોડું વધારે હોય, જે સ્ટ્રેસ હોર્મોન છે, આ બધી જ એક્ટિવિટીથી કોર્ટિઝોલ સ્ટ્રેસ હોર્મોન નોર્મલ આવશે. ત્યાર પછી દિવસ દરમિયાન તમારા રૂટીન કામ કરો, પણ લાઇટ અને વેલ કુકડ ફોર્મમાં શાકભાજી લેવાનું રાખો. રાત્રે ડિનર સૂર્યાસ્તના સમયે કમ્પ્લીટ કરી દેવાનો આગ્રહ રાખો. પરંતુ જો તમારી જોબ અવર્સ એવી હોય કે આ વસ્તુ પોસિબલ જ નથી, તો મેક્સ ટુ મેક્સ 8:30 તમારું ડિનર કમ્પ્લીટ કરવાનો આગ્રહ રાખો અને તે પણ લાઇટ ડિનર. સુવાનો ટાઈમ અને ડિનરના ટાઈમની વચ્ચે 2 કલાકનો ગેપ હોવો જરૂરી છે. એટલા માટે આપણું ડાયજેશન એટલે જે આપણે ફૂડ લીધું છે ને એનું પ્રોપર ડાયજેશન થશે. પ્રોપર ડાયજેશન થશે તો આપણી ડાયજેસ્ટિવ ફાયર મજબૂત રહેશે. એના લીધે આપણું મેટાબોલિઝમ મજબૂત થશે. એના લીધે આપણી સ્લીપની ક્વોલિટી એન્હેન્સ થશે. એના લીધે આપણે રીપ્રોડક્ટિવ સિસ્ટમ મજબૂત બનશે અને ઓવ્યુલેશન આપણું પાવરફુલ બનશે. એટલા માટે લાસ્ટમાં એટલું જ કહીશ કે રાઇટ એનર્જી પ્લસ રાઇટ એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ ટુ રાઇટ કન્સેપ્શન. પ્રેગ્નન્સી ફોર્સફુલ રહેતી જ નથી. એને નેચર સાથે અલાઇન કરો. આપણી બોડી અને માઇન્ડને હેલ્ધી અને એકદમ સરસ રીતે પ્રિપેર કરો તો ડેફિનેટલી કન્સીવ કરવામાં તમને આસાની રહેશે. તમારી નજરમાં એવું કોઈ વ્યક્તિ હોય કે જેણે IVFના સાયકલ લીધા છે, IUIના સાયકલ લીધા છે અને ઘણી બધી દવાઓ કરીને થાકી ગયા છે તો પણ સફળતા નથી મળી, તેની જોડે આ વિડીયો જરૂરથી શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હિટ ધ બેલ બટન.